આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ન્યૂઝીલેન્ડની 2 દિવસની મુલાકાતે પહોંચ્યા. 9 રાજ્યોની ખાલી પડેલી રાજ્યસભાની 12 બેઠકો માટે 3 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. દેશના 1702 રેલવે સ્ટેશન પર 1936 એક સ્ટેશન એક ઉત્પાદન કેન્દ્ર કામ કરી રહ્યા છે. આગામી 4 દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીબાજ વિનેશ ફોગાટને ગેરલાયક ઠરાવવામાં આવ્યા. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ સમક્ષ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની અપીલ. સમાચાર વિગતવાર જોઈએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ન્યૂઝીલેન્ડની 2 દિવસની મુલાકાતે પહોંચ્યા છે. ઓકલેન્ડ ખાતે ન્યૂઝીલેન્ડના કૃષિ અને વિદેશી બાબતોના સહમંત્રી ટોડ મૈકલે તથા ન્યૂઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર નીતા ભૂષણે વિમાન મથકે તેમનું સ્વાગત કર્યું હતું. સુશ્રી મુર્મુ આવતીકાલે રાજધાની વેલિંગ્ટનની મુલાકાત લેશે. ગવર્મેન્ટ હાઉસ ખાતે તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. તેઓ ન્યૂઝીલેન્ડના ગવર્નર જનરલ કિરો અને પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લુક્સોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સુશ્રી મુર્મુ એક શિક્ષણ સંમેલનને સંબોધિત કરશે અને ત્યાં વસતા ભારતીય સમુદાયના લોકો સાથે સંવાદ કરશે. 9 રાજ્યોની ખાલી પડેલી રાજ્યસભાની 12 બેઠકો માટે 3 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે 14 ઓગસ્ટે આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારો 21 ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્ર ભરી શકે છે. ઉમેદવારીપત્રોની ચકાસણી 22મીએ થશે. બાંગ્લાદેશના ઢાકામાં ભારતના હાઈ કમિશને ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે સલાહ જારી કરી છે. કમિશનરે તેની એડવાઇઝરીમાં જણાવ્યું છે કે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા ત્યાં ભારતીય સમુદાયના સભ્યો અને વિદ્યાર્થીઓને સ્થાનિક મુસાફરી ટાળવાની અને ઘરની બહાર અવરજવર મર્યાદિત કરવાની સલાહ આપવામાં આવે છે. હાઈ કમિશને વધુમાં જણાવ્યું કે કટોકટીની સ્થિતિમાં અથવા કોઈપણ મદદ માટે ભારતીય નાગરિકો હાઈ કમિશન અને આસિસ્ટન્ટ હાઈ કમિશનનો ગમે ત્યારે સંપર્ક સાધી શકે છે. સરકારે આજે જણાવ્યું છે કે દેશના 1702 રેલવે સ્ટેશનો પર કુલ 1936 એક સ્ટેશન એક ઉત્પાદન OSOP કાર્યરત છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું કે કુલ 67,989 લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે. તેમણે જણાવ્યું કે ભારતીય રેલવે આ યોજનાને આગળ ધપાવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. રેલવે મંત્રીએ જણાવ્યું કે માર્ચ 2022થી જુલાઈ 2024 દરમિયાન OSOP કેન્દ્રોનું કુલ વેચાણ 79 કરોડ રૂપિયા નોંધાયું હતું. સરકારે આજે દાવો કર્યો છે કે 2023-24ની વર્તમાન ખાંડ મોસમમાં શેરડીના ખેડૂતોના બાકી લેણામાંથી જુલાઈ મહિના સુધીમાં લગભગ 95.3%ની ચૂકવણી કરી દેવામાં આવી છે. લોકસભામાં લેખિત જવાબમાં ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું કે શેરડીના ખેડૂતોના બાકી લેણા ચૂકવવા માટે કેન્દ્ર સરકાર વિવિધ પગલાં લઈ રહી છે. તેમણે જણાવ્યું કે 2021-22ની ખાંડની મોસમમાં શેરડીના ખેડૂતોના બાકી લેણામાંથી 99.9%ની ચૂકવણી થઈ ગઈ છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને વાયનાડની ભૂસ્ખલન ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા વિનંતી કરી છે. લોકસભામાં શૂન્યકાળ દરમિયાન વાયનાડ ભૂસ્ખલનનો મુદ્દો ઉઠાવતા શ્રી ગાંધીએ કેન્દ્ર સરકારને મૃતકો અને ઇજાગ્રસ્તોના વળતરમાં વધારો કરવા અને વાયનાડ માટેના સર્વગ્રાહી પુનર્વસન પેકેજની જાહેરાત કરવા પણ વિનંતી કરી હતી. શ્રી ગાંધીએ અસરગ્રસ્તોને રાહત અને મદદ પૂરી પાડવા કેન્દ્ર અને રાજ્ય સરકારો ઉપરાંત NDRF, SDRF, લશ્કર, નૌકાદળ, તટરક્ષક દળ અને અગ્નિશમન દળની પ્રશંસા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABADને ફોલો કરી શકો છો. ભારતીય હવામાન વિભાગે આગામી 4 દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ગોવામાં તેમજ જમ્મુ કાશ્મીર, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. આગામી 4 દિવસ દરમિયાન આસામ અને મેઘાલય સહિત પૂર્વોત્તરના રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આ સપ્તાહ દરમિયાન દિલ્હીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવવાના આરે આવેલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને સ્પર્ધામાં ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે. 50 કિલો વજન વર્ગ વિભાગમાં સ્પર્ધા કરનારા ફોગાટનું વજન મર્યાદા કરતાં વધુ જણાયું છે. ભારતીય ઓલિમ્પિક મહાસંઘે એક યાદીમાં જણાવ્યું છે કે સમગ્ર રાત્રિ દરમિયાન ટીમના સર્વશ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે ફોગાટનું વજન 50 કિલો કરતાં થોડાક ગ્રામ વધુ હતું. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ જણાવ્યું કે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ આ અંગે પુનર્વિચાર કરવા યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગને અપીલ કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સામાજિક માધ્યમની પોસ્ટમાં જણાવ્યું કે તેઓ આ ઘડીએ કુસ્તીબાજ ફોગાટની નિરાશામાં સહભાગી છે. ફોગાટ 1 અબજ 40 કરોડ ભારતીયોના હૃદયમાં ચેમ્પિયન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વિનેશ ફોગાટને સાંત્વના આપી હતી. એક સામાજિક માધ્યમની પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે કુસ્તીબાજ ફોગાટ ચેમ્પિયનોમાં પણ ચેમ્પિયન છે. તેઓ ભારતનું ગૌરવ છે અને દરેક ભારતીય માટે પ્રેરણા સમાન છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સામાજિક માધ્યમની પોસ્ટમાં આ અંગે નિરાશા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ લોકસભામાં આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે भारतीय ओलंपिक संघ ने अंतर्राष्ट्रीय कुश्ती संघ से कड़ा विरोध दर्ज किया है. भारतीय ओलंपिक संघ की अध्यक्षा पीटी उषा अभी पेरिस में है. प्रधानमंत्री जी ने स्वयं उसके साथ बातचीत करके उचित कार्यवाही करने के लिए उसको कहा गया है. जहां तक उनकी तैयारी हेतु सहायता का प्रश्न है, भारत सरकार ने विनेश फोगाट की आवश्यकता के अनुसार हर संभव सहायता प्रदान की है. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ તાજેતરમાં દિલ્હીમાં આઈએસની તાલીમ સંસ્થાના ભોંયરામાં પાણી ભરાવાથી ડૂબી ગયેલા 3 યુવકોની મૃત્યુની ઘટનાની તપાસ પોતાને હસ્તક લીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અગાઉ આ ઘટનામાં તપાસ સમિતિની રચના કરી ચૂક્યું છે. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાની લોરાન ખીણમાં આજથી 10 દિવસની શ્રી બાબા બુઢા અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે, જે 19 ઓગસ્ટે રક્ષાબંધન સુધી ચાલશે. યાત્રા માટેની પ્રથમ ટુકડી આજે સવારે કડક સલામતી વચ્ચે જમ્મુના ભગવતીનગર સ્થિત યાત્રી નિવાસથી રવાના થઈ હતી. 700 યાત્રાળુઓમાં મોટાભાગના ગુજરાત, મધ્યપ્રદેશ અને કર્ણાટક રાજ્યના છે. એક માન્યતા પ્રમાણે બાબા બુઢા અમરનાથની યાત્રા વગર અનંતનાગ સ્થિત બાબા અમરનાથની યાત્રા અધૂરી ગણાય છે. આસિયાન ઇન્ટર પાર્લામેન્ટરી એસેમ્બલી AIPA એડવાઇઝરી ઓન ડેન્જરસ ડ્રગની 7મી બેઠક આજે લાઓસ ખાતે શરૂ થઈ હતી. નશીલા દ્રવ્યો અંગે સંસદની ભૂમિકા મજબૂત કરવી એ આ બેઠકનું કેન્દ્રબિંદુ છે. લાઓસ રાષ્ટ્રીય વિધાનસભાના ઉપપ્રમુખ ખંબે દામલાથની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં AIPAના સભ્ય દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ખાંબેએ માદક પદાર્થ સામેના ગુનાઓને રોકવા, અંકુશમાં લાવવા, નિયંત્રણ અને તેનો ઉકેલ લાવવા માટે AIPA સભ્ય દેશોના પ્રયાસો માટે પ્રશંસા વ્યક્ત કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ન્યૂઝીલેન્ડની 2 દિવસની મુલાકાતે પહોંચ્યા. 9 રાજ્યોની ખાલી પડેલી રાજ્યસભાની 12 બેઠકો માટે 3 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. દેશના 1702 રેલવે સ્ટેશન પર 1936 એક સ્ટેશન એક ઉત્પાદન કેન્દ્ર કામ કરી રહ્યા છે. આગામી 4 દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીબાજ વિનેશ ફોગાટને ગેરલાયક ઠરાવવામાં આવ્યા. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ સમક્ષ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની અપીલ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.